પોસ્ટ ઓફિસ પર પહોંચ્યા. ધમકીના પગલે ફાયર વિભાગને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. વલસાડની પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળ્યો છે. પોલીસને જાણ કરાઈ. પોલીસે તપાસ શરૂ કરી. પોસ્ટ ઓફિસમાં આવેલ પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ આવ્યો. સુરક્ષાના ભાગરૂપે પોસ્ટ ઓફિસ ખાલી કરવામાં આવી. વલસાડ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને વધુ તપાસ શરૂ કરાઈ છે. અમરેલી, નવસારી અને વલસાડમાં ધમકી ભર્યા મેલ મળ્યા છે, જેના કારણે પ્રશાસન હરકતમાં આવ્યું છે અને તાત્કાલિક જ સુરક્ષા એજન્સીઓને જાણકારી આપવામાં આવી છે. સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે કે જેથી કોઈ શંકાસ્પદ વસ્તુ હોય તો તેને ડિફ્યુઝ કરી શકાય. નવસારીમાં પણ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. આ પહેલા અમરેલીથી પણ સમાચાર હતા, સુરતથી પણ આ જ પ્રકારના સમાચાર. એક જ પ્રકારની મોડસ ઓપરેન્ડી અપનાવી રહ્યા છે જે પણ આ તત્વો છે. આ પહેલા સ્કૂલોને ઉડાવવાની ધમકી મળી ચૂકી છે, કોર્ટને પણ ઉડાવી દેવાની ધમકી મળી છે. અલગ અલગ જિલ્લાઓ હોય છે, પરંતુ જે મોડસ ઓપરેન્ડી છે તે એક જ પ્રકારની હોય છે. આ જે સાયબર ચાંચિયાઓ છે તેમના સુધી પહોંચવું ખૂબ જ જરૂરી બની જાય છે કે શું આ માત્ર ને માત્ર ટીખણખોરોનું કામ છે કે પછી અન્ય કોઈ મોટો ખતરો છે, જેની જાણકારી આ ઈમેલ મારફતે આપવામાં આવી રહી છે. ફાયર ટીમ, બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમો ઘટના સ્થળે છે. તપાસ કરવામાં આવી રહી છે કે આખરે કોઈ શંકાસ્પદ વસ્તુ હોય તો તેને ડિફ્યુઝ કરી શકાય. મેલ મારફતે આ જાણકારી મળી છે. આ પહેલા અમરેલીથી પણ આ જ પ્રકારના સમાચાર, સુરતથી પણ આ જ પ્રકારના સમાચાર આવ્યા હતા અને હવે નવસારીમાં પણ આ જ પ્રકારનો ધમકી ભર્યો મેલ મળ્યો છે. એક બાદ એક રાજ્યના અનેક જિલ્લાઓ જ્યાં આ જ પ્રકારના ધમકી ભર્યા મેલ મળતા પોલીસ પ્રશાસન હરકતમાં આવે છે. સુરક્ષા એજન્સીઓ પણ તૈયાર થઈ જાય છે સર્ચ ઓપરેશન માટે અને કોઈ પણ શંકાસ્પદ વસ્તુ અત્યાર સુધી નથી મળી. પરંતુ સવાલ એ કે કોણ આ પ્રકારના ઈમેલ મોકલીને અને લોકોમાં, નાગરિકોમાં દહેશત ફેલાવવાનું કામ કરી રહ્યું છે? આખરે ક્યાં છે એ સાયબર ચાંચિયાઓ કે જેઓ પડદા પાછળ બેસીને અને આ ધમકી ભર્યા મેલ મોકલીને લોકોની શાંતિ ભંગ કરે છે? પ્રશાસનને પણ અફરાતફરીમાં સર્ચ ઓપરેશન કરવું પડે છે. ઓફિસ આસપાસ કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તમામ જે નાગરિકો અંદર હતા તેમને બહાર કાઢવામાં આવ્યા, તેમને બહાર સુરક્ષિત જવાનો નિર્દેશ આપવામાં આવ્યો. કર્મચારીઓને પણ બહાર લઈ જવામાં આવ્યા છે. બહાર જમાવડો છે, અંદર પોલીસ અને સાથે જ સુરક્ષા એજન્સીઓ છે તે તપાસ કરી રહી છે. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી રહી છે. કોઈ શંકાસ્પદ વસ્તુ અત્યાર સુધી નથી મળી. બની શકે કે સાંજ સુધી આ સર્ચ ઓપરેશન ચાલે અને ત્યારબાદ આખી વિગતો સ્પષ્ટ થાય. હવે અહીં એ ખૂબ જ જરૂરી બની જાય છે કે આ મેલ આખરે કોણે મોકલ્યો છે? આ પ્રકારના મેલ કોના તરફથી મોકલવામાં આવી રહ્યા છે? આઈપી એડ્રેસ ક્યાંનું છે? શું ભારતથી જ આ પ્રકારના મેલ આવી રહ્યા છે કે પછી ભારતની બહાર બેઠેલા તત્વો આ પ્રકારના મેલ મોકલીને દહેશતનું કામ કરી રહ્યા છે, દહેશત ફેલાવવાનું કામ કરી રહ્યા છે? કેટલીક પોસ્ટ ઓફિસ છે જેમને ધમકી મળી છે. નાગરિકોની અવરજવર અહીં રહેતી હોય છે, કર્મચારીઓ અહીં હાજર હોય છે અને એવામાં આ પ્રકારના મેલ મળતા જ અફરાતફરીનો માહોલ સર્જાવાનું સ્વાભાવિક છે. નવસારી શહેરના નાગતલાવડી વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસને પણ ધમકી મળી છે. અજાણ્યા ઈસમો દ્વારા ઈમેલથી આ ધમકી આપવામાં આવી. બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચ્યું છે. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ બંને ઘટના સ્થળે પહોંચ્યા. મળેલી ધમકીના પગલે પોસ્ટ ઓફિસને ખાલી કરાવવામાં આવી છે. ધમકીનો કોલ મળતા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પોસ્ટ ઓફિસ પર પહોંચ્યા. ધમકીના પગલે ફાયર વિભાગને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું છે. સંવાદદાતા ભાવેન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ભાવેન, નવસારી પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, શું જાણકારી? ચોક્કસ દીપા, જે સમગ્ર ઘટના છે નવસારી શહેરની ઘટના છે ને ત્યાં જે શહેરના મધ્ય ભાગમાં એટલે કે નાગતલાવડી વિસ્તારમાં જે પોસ્ટ ઓફિસ, મુખ્ય પોસ્ટ ઓફિસ આવેલી છે તેમને અજાણ્યા ઇસમો દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ વિભાગ દોડતું થઈ ચૂકી છે. સાથે જે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ છે, ડોગ સ્ક્વોડ છે, તેમજ જે ફાયર વિભાગ છે એમને પણ ઉચ્ચ અધિકારી દ્વારા એલર્ટ આપવામાં આવ્યા છે. પરંતુ દીપા, મહત્વની વાત એ છે કે નવસારી જે પોસ્ટ ઓફિસની બિલ્ડિંગની અંદર
સેવા કેન્દ્ર પણ આવેલું છે, એટલે કે ત્યાં પણ પાસપોર્ટ જે અરજદારો છે એમની પણ અવરજવર વધારે હોય છે. પોસ્ટ ઓફિસ મુખ્ય પોસ્ટ ઓફિસ છે, એટલે ત્યાં પણ અરજદારોની જે અવરજવર વધારે હોય છે, ને લઈને વધુ સતર્કતાથી જે છે તમામ પોસ્ટ ઓફિસનું હાલ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ડોગ સ્કોડ છે, બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ છે, આ તમામ પ્રકારની જે સ્કોડ છે એને પણ ત્યાં પહોંચી ચૂકી છે, અને જે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ છે એ પણ હાલ જગ્યા પર પહોંચીને સમગ્ર જે ઈમેલ જે મળ્યો છે અજાણી સમૂહ દ્વારા એને લઈને સતર્કતાથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે હાલ. દીપા, આભાર ભાવિન, જાણકારી